નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. હું છું આપની સાથે રૂચા પંડ્યા. આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢ કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ અમિત પટેલના અભિવાદન સમારોહમાં કોંગ્રેસી કાર્યકરે બબાલ મચાવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ પૈસાની લેતી દેતી કર્યાના આક્ષેપ સાથે બબાલ મચાવતા પ્રભારી સહિતના આગેવાનોનો આશ્ચર્યચકિત બની ગયા હતા અને ત્યારે બાદમાં બબાલ કરનાર કરસન સોલંકી નામના કાર્યકરની પોલીસે પણ અટકાયત કરી હતી. બીજી તરફ સમગ્ર બનાવના મામલે જૂનાગઢ કોંગ્રેસ પ્રભારી પુંજાભાઈ વંશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યકરને હું ઓળખતો નથી, મેં તેને પહેલીવાર જોયો છે અને ભાજપ દ્વારા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન પહોંચાડવા માટે આ બબાલ કરવામાં આવી હોવાની શક્યતાઓ મને જણાય છે તેવું તેમણે કહ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ખાસ વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાની પણ ખાસ જે ચૂંટણી છે જે આગામી 16મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે અને ત્યારે આ ચૂંટણી પહેલા જ લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે. મતદાન પહેલા જ લોકો દ્વારા મતદાન બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 5માં રહીશોએ ઠેર ઠેર બેનરો લગાવી કોઈ પણ પક્ષના લોકોએ ચૂંટણી અંતર્ગત પ્રચાર માટે ન આવવાના બેનરો લગાવ્યા છે. ખાસ કરીને જૂનાગઢ શહેરના શશિકુંજ પાછળ દ્વારા કહી શકાય દ્વારકાપુરી છે ત્યારે કહી શકાય કે ત્યાં હાઉસિંગ કોઓપરેટિવ હાઉસિંગના સોસાયટીમાં બેનરો લગાવાયા છે. વોર્ડ નંબર 5માં સુવિધાનો અભાવ હોય લોકો તંત્ર બની ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે અને સ્પષ્ટ શબ્દો જણાવ્યું છે કે કોઈ પણ રાજકીય પક્ષોએ અહીં મતની ભીખ માંગવા ના આવવું. વઢવાણમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈ સ્થાનિક મહિલાઓએ વિરોધ કહી શકાય નોંધાયો છે અને ત્યારે આ વખતે રોડ રસ્તા ચક્કાજામ થયા છે. તેમને વિરોધ નોંધાવતા ખાસ કહી શકાય કે તંત્ર પણ જે ઊંઘમાં લાગી રહ્યું છે તંત્ર અને તેમને ખાસ કહી શકાય સંદેશ પહોંચાડવા માટેની આ વાત છે, છતાં પણ સુવિધા પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ વળ્યું છે. ખાસ વાત કરવામાં આવે તો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી જે રોડ રસ્તા બની રહ્યા છે ત્યારે હજુ પણ બનાવવામાં નથી આવી રહ્યા. ગંદકીના કારણે ઘેર ઘેર માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકા સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ લગાવાયા છે. ટેક્સ લેવા અધિકારીઓ પહોંચે પણ સુવિધાઓ ક્યારે પહોંચશે તે એક મોટો પ્રશ્ન છે. અગંતિત શેરી વોર્ડ નંબર 12 માંથી બધી બહેનો બોલે છે અને અમે લોકો મીડિયાને અમારી શેરીમાં બોલાવ્યા છે કારણ કે અમારી શેરીની અંદર ગંદકી એટલી બધી છે કે અમે લોકો ત્યાં છોકરા રમી નથી શકતા કે છોકરા ચાલી ન શકતા. છોકરાઓના પડવાની અવારનવાર અમને બીક રહે છે, એની પાછળ અમારે દોડવું પડે છે. તો અમે રોડની સુવિધા માટે ત્રીજી વાર અમે કલેક્ટરે ગયા અને એકવાર અમે દરવાજો પણ લોક કર્યો. અમને એવો વદાડ કર્યો કે તમને રોડ થઈ જશે, પણ હજી સુધીમાં કોઈ એક્શન ઈ લોકોએ લીધું નથી. બીજું કે પાણી એટલું બધું ગંદુ આવે છે કે અમારે 20 થી 25 મિનિટ વેસ્ટિંગ પાણી જવા દેવું પડે છે. જ્યારે પાણી એટલું ગંદુ આવતું હોય તો બીમારી પણ એટલી સામે આવે છે. જ્યારે બીમારીમાં છોકરા માંદા. અમાર નામ આબેદાબેન અબ્દુલ ગની. અમે ધોળીપોળ થી બોલવી છીએ. બસીદ શેરી અમારા ઘરનું માણાય હાલી નથી શકતું, ભૂખરક છે હાવ. અને અમારી શેરીમાં 30 વર્ષથી રોડ નથી બન્યો. બેલા કાઢી ગયા અને એકવાર સિમેન્ટ નાખી ગયા પછી કોઈ આવ્યું નથી. જ્યારે મત જોતો હોય ત્યારે કહેશે કે અમે કરી દઈશું અને આવે છે પછી કોઈ ડોકાતા નથી. મત લઈ જાય એટલે પૂરું એમનું કામકાજ. કોઈ દી આવતા નથી, કોઈ દી ગટર જોવા નથી આવતા, કોઈ દી કચરા વાળા નથી આવતા, કોઈ લોકો આવતા નથી. અને આ બધા મજૂરિયા માણસ છે, દિવસે કામે વ્યા જાય, રાતે આવે અવર હવાર પડી જાય છે તો એને ઉભા કરવા કોઈ આવતું નથી. એ દવાખાને જાય એટલે સરકારી બંધ હોય, ત્યાં કઈ હોય નહીં કોઈ. એટલે અમારી પોઝિશન બહુ ખરાબ છે, તમારે સાંભળો.
વાત કરીએ પાલનપુરની, તો પાલનપુર નગરપાલિકાનો હદ વિસ્તાર વધતા વિકાસનો નકશો મંજૂરી માટે મૂકવામાં આવ્યો હતો, જેના ઉપર સરકાર દ્વારા મંજૂરીની મહોર લગાવવામાં આવી છે અને જેથી હવે પાલિકા દ્વારા ટીપી સ્કીમ અમલમાં મૂકી સૂચિત રસ્તા ખુલ્લા કરાશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને શહેરનો વિકાસ થશે. પાલનપુર નગરપાલિકાનો વિકાસનો નકશો વર્ષ 2004માં મંજૂર થયો હતો. ત્યારબાદ 2014માં પાલનપુર નગરપાલિકા હદ બહારનો જે વિસ્તાર છે તે નગરપાલિકામાં સમાવેશ થયા બાદ તમામ વિસ્તાર આવરી લેતો વિકાસ નકશો પાલનપુર નગરપાલિકા દ્વારા તૈયાર કરીને સરકારમાં મંજૂરી માટે અગાઉ મૂકવામાં આવ્યો હતો. પરંતુ અગાઉ કહી શકાય કે 2 વખત વહીવટી કારણોસર તેમજ અંદરોઅંદર જે સભ્યો છે તેમની ખેંચતાણના કારણે આ વિકાસ નકશો મંજૂર થયો ન હતો. ત્યારબાદ આખરીમાં વર્ષ 2022માં વિકાસનો નકશો પાલિકા દ્વારા તૈયાર કરી વાંધા અરજી મંગાવી તે તમામ વાંધા અરજીઓનો સૂચનો સાથે તેમજ પાલનપુર શહેરની ભૌગોલિક પરિસ્થિતિના વિકાસની દિશા ઉપરાંત સ્થાનિક જરૂરિયાતને ધ્યાને લઈ પુનઃ વિકાસ નકશો મંજૂરી અર્થે મોકલવામાં આવ્યો હતો, જેના પર મંજૂરીની મહોર લગાવી છે. નો દિવસ પાલનપુર વાસીઓ માટે ખૂબ જ ખુશીનો દિવસ છે, આનંદનો દિવસ છે. છેલ્લા ઘણા સમયથી આપણો વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર થયેલ ન હતો અને પાછલી 2 વખત આપણો વિકાસનો નકશો ટેકનિકલ કારણોસર પરત આવેલો હતો. ત્યારબાદ પાલનપુરની ભૌગોલિક પરિસ્થિતિ, વિકાસની દિશા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખી અને અમે વિકાસનો નકશો સરકારશ્રીમાં મંજૂર અર્થે પરત મોકલેલો. ત્યારે અમારી સમક્ષ મારા મિત્ર વર્તુળ, એન્જિનિયરો અને અન્ય બિલ્ડરો દ્વારા એક ખુલ્લી ચેલેન્જ હતી કે તમે તમારા સમયમાં વિકાસનો નકશો મંજૂર કરાવી શકશો નહીં, પરંતુ મેં પણ નક્કી કરી લીધું કે હું મારી ટર્મમાં જ પાલનપુર વાસીઓને વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર કરીને લાવી બતાવીશ. મેં મારી ટીમ સાથે ગાંધીનગર સરકારશ્રીના વિભાગમાં નગરપાલિકા પદાધિકારીઓ, પ્રમુખશ્રી અને માનનીય ધારાસભ્યશ્રી સાથે ગાંધીનગર રૂબરૂ મુલાકાત લીધી અને તેમનો મને ખૂબ સાથ સહકાર મળ્યો અને માનનીય ધારાસભ્યશ્રીનો મને ખૂબ સપોર્ટ મળ્યો અને ક્યાંક મારું પાલનપુર વિકાસથી વંચિત ન રહી જાય, ક્યાંક ગતિશીલ ગુજરાતમાં અન્ય શહેરોની સાપેક્ષમાં મારું શહેર પાછળ ન રહી જાય, તેની મેં સતત ચિંતા કરી અને વિકાસનો નકશો ખૂબ ઝડપથી પાસ થાય તે માટે હું છેલ્લા 5 મહિનામાં અઠવાડિયામાં 1 વાર મેં રૂબરૂ ભારતમાં 30 જાન્યુઆરીના રોજ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે પોતાના પ્રાણ આપ્યા છે અને તેવા મહાન શહીદ વીરોની સ્મૃતિમાં 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તે જ રીતે પાલનપુર જોરાવર પેલેસ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે કહી શકાય કે LIB PIDVD ઉપરાંત DV ડોડિયા તેમજ કચેરી અધિક્ષક SP ઉપરાંત પ્રિયદર્શી દ્વારા કચેરીના પ્રાંગણમાં તમામ કર્મચારીઓને ઉભા રાખી 2 મિનિટનું મૌન પાડી ભારતના સ્વતંત્ર સંગ્રામમાં જેમણે પોતાના પ્રાણ આપ્યા છે તેવા વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ હવે થરાદ જિલ્લો નવો બનતા કહી શકાય કે થરાદ જિલ્લામાં 8 તાલુકા ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જેમાં ખાસ વાત કરીએ કેટલાક તાલુકાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે, કેટલાક તાલુકાઓમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ ધાનેરા તાલુકામાં કેટલાક લોકો બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે અને ત્યારે કેટલાક લોકો થરાદ જિલ્લામાં રહેવા માંગે છે અને ત્યારે જેને લઈને થોડા દિવસ અગાઉ કેટલાક લોકોએ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટે 5000 ઉપરાંતના વાંધા અરજીઓ કલેક્ટરને આપી હતી. ત્યારબાદ આજરોજ 50 આગેવાનો અને 300 ઉપરાંતના વેપારીઓ સહિત ગ્રામજનોએ તેમજ પંચાયત અને વિવિધ સેવા મંડળીઓ ઉપરાંત લોકો ભેગા થયા હતા. ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી થરાદ જિલ્લામાં જ રાખવાની તેમને માંગ કરી છે અને જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આગામી જે દિવસો છે તેમાં તેઓ ગામડામાં બંધનો કાર્યક્રમ પણ આપવાની ચીમકી ઉચ્ચારી છે. આમ ધાનેરા તાલુકામાં પણ 2 ભાગો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો થરાદમાં રહેવા માંગે છે તો કેટલાક બનાસકાંઠામાં. રાજપૂત કલેક્ટર સાહેબે ઓફિસે બોલાવેલા એ વખતે અમને કોઈ જાણ નથી. ખાલી 4-5 જણા અમે આગેવાન જે પાર્ટીના પદાધિકારીઓ એ ગયા હતા અને ધાનેરા તાલુકાના જે આગેવાન, વેપારી આગેવાન, સામાજિક આગેવાન એમને કોઈ પણ ખબર નથી કે પાલનપુર મિટિંગ રાખેલી છે, એટલે અમે ત્યાં 5-6 જણ જ ગયા હતા. પણ હવે બીજી અમને ખબર પડી કે બધું આવું છે તો અમે આજે પરવત સાહેબને આવી અને આવેદનપત્ર આપ્યું છે કે અમારે વાવ થરાદ તાલુકો અમારા માટે સારો છે અને વાવ થરાદમાં અમારે જવાનું છે, અમારા માટે માન્ય છે. જે ગુજરાત સરકાર જે નિર્ણય લીધો છે
થરાદ વાવમાં જવાનો એ બહુ સારો છે અને મારે એક એમ કહેવાનું છું કે અમે ઠેઠથી બનાસકાંઠામાં તો હતા જ. દ્વારા જે થરાદ વાવ જિલ્લો નવીન અસ્તિત્વ બનાવ્યો છે એમાં દાદરા તરીકે સમાવેશ કરેલ છે અને એના સમર્થનમાં આજે દાદરાના વિવિધ સંગઠન, સહકારી મંડળીઓ, ખેડૂત આગેવાનો, વેપારીઓ અને સામાજિક આગેવાનો ભેગા મળી અને અહીં સમર્થન પત્ર આપવામાં આવ્યું છે નાયબ કલેક્ટર દાદરાને અને કહેવામાં આવ્યું છે કે અમારો જે તાલુકો છે એ થરાદ વાવ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે તે યોગ્ય છે અને એ થરાદ વાવમાં જ રહેવો જોઈએ. પરંતુ અહીંયા બહારના લોકો જે આંદોલન કરી રહ્યા છે અને ગઈકાલે કલેક્ટરમાં સરકાર દ્વારા નવીન જિલ્લો બનાવવામાં આવ્યો વાવ થરાદ, એમાં ધાનેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ધાનેરાનો સમાવેશ કરવામાં આવ્યો એટલે ખેડૂતો તમામ તે વર્ગના લોકો એ રાજી છે, પણ ઘણા લોકોને રાજકીય રોટલો શેકવા માટે એમ કે ભાઈ આ તો દૂર પડશે, ઘણું દૂર પડશે, અમારે આ દેશ આઝાદ ત્યારની વાતે, પણ એ વાત એમની કોઈ તથ્ય વગરની વાત હોય. પાણી તો ધાનેરા તાલુકાને પાણી જોઈતું છે તો વાવ થરાદની. જામનગર મહાનગરપાલિકાનું કહી શકાય કે આગામી જે નાણાકીય વર્ષનું આજે કહી શકાય અંદાજન પત્ર છે તે ખાસ રજૂ કરવામાં આવ્યું. જામનગર મ્યુનિસિપલ કમિશનના DN મોદી વર્ષ 2025-26નું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. કમિશનરે ₹1493 કરોડનું ખર્ચ દર્શાવતું 1818.94 કરોડનું 325.94 કરોડની ઉપરાંત લક્ષી બજેટ રજૂ કર્યું છે. નાગરિકોના વેરાની આવક અને સરકારની ગ્રાન્ટ ઉપર નવતા એવા મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ 2024-25નું બજેટ ₹1243.70 કરોડનો ખર્ચ, ₹1062.40 કરોડની આવક તેમજ ₹1083 ઉપરાંત લગભગ 183.87 કરોડનું પૂર્ણત્વવાળું ખાસ કહી શકાય કે એવું 1427.56 કરોડનું રહ્યું હતું. બનાસકાંઠાને હવે બે ભાગોમાં વિભાજન થયા બાદ થરાદ જિલ્લામાં 8 તેમજ બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકાઓનો સમાવેશ થયો છે, જેમાં ધાનેરા તાલુકાનો સમાવેશ થરાદ જિલ્લામાં થતા ધાનેરા તાલુકાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જેથી છેલ્લા કેટલાય સમયથી વિરોધના વંટોળો ત્યાં સામે આવી રહ્યા છે. ધાનેરા તાલુકાના જડિયા ગામે મોડી સાંજે સર્વ સમાજના લોકો હનુમાન મંદિર ખાતે એકત્ર થઈ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે એક જ અવાજે રજૂઆત કરી રહ્યા હતા અને સરકાર સમક્ષ શુક્ર માંગ પણ કરી છે. તાલુકાનું જડિયા ગામ એટલે સર્વ સમાજની સમાનતા વાળું ગામ. આ જડિયા ગામની અંદર આજે અમે સૌ ભેગા મળ્યા છીએ. સર્વ સમાજના લોકો સાથે મળી અને આ બનાસકાંઠા જિલ્લામાંથી જે ધાનેરાને જુદું કરીને થરાદમાં મૂકવામાં આવ્યું છે એના વિરોધમાં અમે બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગીએ છીએ. એવા સમસ્ત જડિયા ગામનું સમર્થન સાથે આજે બનાસકાંઠા જિલ્લાને અમે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખે એ વતી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. પાલનપુર કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ અને CM સાહેબને વિનંતી કરીએ છીએ કે ગામડે ગામડેથી આવો જુવાળ ઉભો થાય અને આ જુવાળ ગાંધીનગર સુધી ના પહોંચે એ માટે આપને વિનંતી કે આ બનાસકાંઠાની અંદર ધાનેરાનો સમાવેશ કરવામાં આવે. બનાસકાંઠા જિલ્લામાં અમારે રહેવાનું છે. યાત્રાધામ અંબાજી ખાતે રબારી ગોલિયાના તમામ દબાણો જમીનના દોષ થયા હોય તેવું લાગી રહ્યું છે. લગભગ 89 જેટલા મકાનોને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આખી રાત ચાલેલા ડિમોલેશનને લઈને 16થી વધુ ટીમોએ સતત લગભગ 12 કલાકથી વધારે કામ કર્યું. કેટલાક ઘર તો દબાણમાં ન હોવા છતાં પણ તોડાયા છે. વિગતો મળી રહી છે કે એક ઘર એવું હતું જેમાં માત્ર બાથરૂમ દબાણમાં આવતું હતું, છતાં આખું ઘર તોડાયું છે અને તેવા અનેક આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. વાત કરી ખાસ આવા દબાણને તોડ્યા બાદ ગાય ભેંસ પણ રજળતી થઈ છે. સરકાર પણ મારું તો ઘરે જ નતું જાતું, મારે તો ખાલી બાથરૂમ જાતું હતું. નોટિસ વાળા આવતા હતા, જે નોટિસ વાળા કહેતા હતા કે કાકા તમારું કે બાથરૂમ ખાલી જાય છે, એક બાજુનો ખૂણો જાય છે, તમારું આખું ઘર નહીં પડતું. તો આવે ને રાત જબરદસ્તી કીધી 100 વાગે આવે ને મારા મશીન ઉપડે પડી ગયા. અમારે ખાવા પીવાના વાસણ હારે ડટાઈ ગયા. અમારે ક્યાં જવાનું? અમે તો 60, 70, 80 વર્ષથી મારા બાપ દાદા અહીંયા રહેતા હતા, બરોબર. અમારે આ રબારીયા અમારે વડીલો બધા ખાટલામાં પડી ગયા છે. અમારે એને ક્યાં લઈને જવાનું? અમારે ખાધા પીધા વગર અમારા માણસો અહીંયા બધા ભૂખા બેઠા છે રાત્રા. અમારે વાસ્તે સરકાર કઈ કોઈ સરકાર અમારે હોબળતું નહીં, કોઈ હોબળવાન અમારે સરકાર તૈયાર નહીં. તો અમારે કરવાનું શું?
તંત્ર જયારે તમને નોટિસ આપી ત્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરી હતી? કોઈ નથી કરી ખાલી હાલવાનું કે હાલ તમે કરીએ એમ કરતા હતા, પણ કોઈ કર્યું નથી. અમારે કોઈ નહીં કર્યું. તમારી પાસે કોઈ રહેવાની કોઈ જગ્યા ખરી? કોઈ અમારે બિલકુલ કોઈ જગ્યા નહીં. અમારે હોમની તમે દેખો કે આ હોમન અમારે રોડ ઉપર પડી ગયો છે, બરોબર, કે અમે ખાધા પીકરે અમારે વાસણ જ લેવા, અમારે સોમન લેવા નહીં દીધું તો સોમન આખું અમારે ભાગી ગયું નીચે. એ સાહેબ હજે ખાલી કે છે, પણ કોઈ અમને આવે ને કોઈ એવું નક્કી નહીં કીધું કે ભલે આ તમે આ જગ્યા પર જતા રહો, બરોબર, કે આ તો એવા લોકો બધા ને આ એવા ખાલી એમ કરે છે, નાટકબાજી કરે છે, કોઈ હાલતા નહીં, બરોબર, કે અમારી વ્યવસ્થા કરે સરકાર, અમારી વ્યવસ્થા કરે, અમારે ખાવા પીવાની વ્યવસ્થા કરે, અમારે રહેવાની વ્યવસ્થા કરે, અમારે સોમનની વ્યવસ્થા કરે. સોમનમાં સરકાર સાથે 1 કરોડની ઉચ્ચાપત કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શહેરના મોખડાજી સર્કલ પાસે આવેલા બેંક ઓફ બરોડાના તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને ઓડિટ ઓફિસરને 2 વચેટિયાઓ સાથે મળી લોન કૌભાંડ આચર્યું હતું. 1 કરોડથી વધુ રકમની 24 જેટલા ગ્રાહકોને અલગ અલગ યોજનાના સબસિડી હેઠળ લોન આપવામાં આવી હતી. 28 આરોપીઓ સામે ઘોઘા રોડ પાસે ઘોઘા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. હિતેશ ચંદ્રકાંત રાઠોડ નામના વ્યક્તિએ 5 લાખ લોન લઈ ભરપાઈ ન કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. એસઆઈટીની ટીમ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં જે લોન કૌભાંડ છે તેમાં લગભગ 6 થી વધુ શખ્સોની ધરપકડ પણ કરી દેવામાં આવી છે. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, કડક પડે છે, ત્યારે દારૂબંધીનો અમલ ગાંધીના ગુજરાતમાં સખ્તપણે જોવા મળી રહ્યો છે. પરંતુ આજ દારૂબંધીના કડક અમલવારી સાથે પોલીસની પણ આબરૂના ધજાગરા ઉડતા રાજકોટમાં જોવા મળ્યા હતા. આ તકે વાત કરીએ તો ગત તારીખ 29 જાન્યુઆરીના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અટીકા ફાટક પાસે ચાલતા દેશી દારૂના અડ્ડા પર ત્યાં જ રહેતા વિસ્તારવાસીઓ દ્વારા જનતા રેડ કરીને મોટા પ્રમાણમાં દેશી દારૂ ઉપરાંત વિદેશી દારૂના જેવા દારૂડિયાઓ ત્યાં પીતા હોય છે દારૂ, તેવા ખાસ વિડીયો સામે આવ્યો છે, પર્દાફાશ કર્યો છે. સ્થાનિક પોલીસ તેમજ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની મોટી વાત કરતા ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા અહીં ઉતારવામાં આવ્યા હતા. ભાવનગર શહેરમાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ છે, તેમાં ખાસ વાત કરીએ એક ટ્રક ચાલકે સ્કૂટર લઈને જતી એક શ્રમજીવી આધેડ વયની મહિલાને અડફેટે લીધો હતો. આ મહિલા ટ્રકના જોટામાં આવી ગઈ હતી, કચડાઈ ગઈ હતી, જેનું મોત થયું છે. અને ત્યારે સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર વાત કરીએ તો શહેરના નારી ચોકડી પાસે આવેલા જે કૈલાશનગર છે તેમાં રહેતી અને શહેરમાં મજૂરી કામ કરતી પ્રફુલાબાઈન તેમાં ધર્મેશભાઈ મોજિંદ્રા જે મહિલા છે તે નિત્યક્રમ મુજબ સવારે પોતાનું સ્કૂટર લઈ કામ પર જતી હતી. આ મહિલા માર્કેટિંગ યાર્ડની નજીક પહોંચતા જયંબે ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રક ચાલકે સ્કૂટર સવાર મહિલાને અડફેટે લેતા મહિલા રોડ પર પટકાઈને ટ્રકના જોટામાં આવી જતા કચડાઈ ગઈ અને તેનું ઘટના સ્થળે જ મોત થયું. રાજ્ય સાથોસાથ ગોહિલવાડમાં પણ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તેના ઢોલ નગારા ધબકશે. વાત કરીએ ખાસ ગામડે માત્ર ચૂંટણી સિવાય કોઈ જ ચર્ચા હાલ નથી થઈ રહી. ગ્રામજનોમાં આ ચૂંટણીને લઈને રોમાંચ સાથે ઉત્તેજના પણ માહોલમાં જોવા મળી રહ્યો છે. આ ચૂંટણી સંદર્ભે ગામડાઓમાં રાજકીય માહોલ અને ગરમાગરમી સાથે ઉત્તેજના પણ ચરમસીમાએ જોવા મળી રહી છે. સિહોર નગરપાલિકાની 24 મહિનાની પછી હવે લોક પ્રતિનિધિ મળશે. છેલ્લી 5 ટર્મથી ભાજપનું અહીં શાસન છે. ધીરુભાઈ ચૌહાણ, સમસ્યાની વાત તમે કરતા હો શિહોરમાં, તો શિહોર આખું સમસ્યાથી ઘેરાયેલું છે. છેલ્લા 27 વર્ષથી શિહોર નગરપાલિકાની અંદર ભાજપનું શાસન છે. એ શાસન કેવું રહ્યું છે એનો તમને સિતાર આપું તો અહીં લાખો રૂપિયા ફિલ્ટર પ્લાન્ટમાં નાખ્યા અને લોકોને દૂષિત પાણી હજી પીવાનો વારો છે. તમામ વિસ્તારમાં મધ્ય શિહોરને વાત કરતા પરા વિસ્તારમાં તમામ ઠેકાણે કોઈક ઠેકાણે કોઈ દિવસે 20 દિવસે પાણી આવે છે, કોઈ દિવસે 15 દિવસે પાણી આવે છે, કોઈક વિસ્તારમાં મહિને દિવસે પણ પાણી આવે છે. પાણી વેસાતું લેવું માણસને, ગરીબ માણસને પોહાય નહીં, પણ આ લોકોના અણઆવડતના હિસાબે આવી અસુવિધા શિહોરની જનતા ભોગવી રહી છે. તમને બીજી વાત કરું, અહીં આ તમે જોઈ શકો છો
કે 47 કરોડ રૂપિયા ગટર માટે આવ્યા હતા. એ ગટર કાગળમાંથી જ રહી અને પૈસા વપરાઈ ગયા અને પાણી જો ચાલુ જ છે અત્યારે. એટલે આવી બધી સુવિધાઓ છે. અહીં કોઈ પણ ધંધા રોજગાર છે નહીં. અહીં જીઆઈડી છે એમાં પણ મંદી હોય. તાંબા પિત્તળનો ધંધો અહીંયા ધમધમતો હતો અને 27 વર્ષથી શાસન કરી રહ્યા છે. તેમ છતાંય કોઈ પણ સુવિધા જેવું છે નહીં. એક આમ નાગરિક તરીકે હું તમને કહું છું અને સિહોરની જનતાને પણ મારી વિનંતી છે કે તમે એવા માણસને છૂટાવો કે આમ જનતાને, ગરીબ માણસને, છેવાડાના માણસને કામ આવે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ખાસ વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રાજુ બોરખતરિયાએ ખાસ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તે સાંભળીએ. બોરખતરિયા, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી. અત્યારે ચૂંટણીનો માહોલ છે. જૂનાગઢ મહાનગરપાલિકા અને 6 જે નગરપાલિકાઓ છે તેની ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે. સાથોસાથ આમ આદમી પાર્ટી અને તમામ રાજકીય પક્ષો પોતાના ચૂંટણી જંગની અંદર પોતાની તૈયારી કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બંને સાથે મળીને માંગરોળની અંદર ચૂંટણી લડવાની જે વાત થઈ રહી છે તેમાં સ્થાનિક કક્ષાએથી ગઠબંધનની વાત જે મૂકવામાં આવી છે. પ્રદેશ કક્ષાએ તેમાં અમારા પ્રદેશના હોદ્દેદારો અને તમામ જે જવાબદાર વ્યક્તિઓ છે તેને સમક્ષ વાત મૂકવામાં આવી છે. સ્થાનિક ટીમ દ્વારા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સ્થાનિક ટીમ દ્વારા એક જે પ્રપોઝલ હતું એ ફાઇનલ કરી નક્કી કરવામાં આવ્યું છે અને ગઠબંધનની સાથે 13 જે સીટો છે એની ઉપર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને 23 સીટો ઉપર માંગરોળ નગરપાલિકાની અંદર કોંગ્રેસ ગઠબંધનની સાથે આ જે ચૂંટણી છે ચૂંટણીની અંદર લડવાનું છે. અને ચોક્કસપણે મને વિશ્વાસ છે કે જે સમજૂતી જે થઈ છે તે આજે લોકો ભાજપથી, બીજેપીથી ત્રસ્ત થયા છે ત્યારે એક લોકોના માટે, લોકોના હિત માટે અને સારું અને સુશાસન મળે એના માટે આ એક પહેલ કરવામાં આવી છે અને માંગરોળની અંદર અમે ચોક્કસપણે વિજય બનશું અને એ વાત કરું છું. અને ચોક્કસ ગઠબંધનની વાત આગળ વધી રહી છે અને મને વિશ્વાસ છે કે એ વાત પાકી પણ થઈ જશે અને ગઠબંધનની સાથે જે માંગરોળની નગરપાલિકા છે ત્યાં ચૂંટણી ચોક્કસપણે. જૂનાગઢ માંગરોળ નગરપાલિકા ચૂંટણીને લઈને એક મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં ખોલાય 9 વોર્ડ છે જેમાં 36 સીટો છે, પરંતુ માંગરોળ નગરપાલિકા કોંગ્રેસનું ગઢ ગણાય છે અને ત્યારે ફરીકવાર કોંગ્રેસ અને આપનું ગઠબંધન થતા ફરીકવાર કોંગ્રેસ, ભાજપ અને મેમ પાર્ટી ચૂંટણીઓના જંગમાં ઉતરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. માંગરોળ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી માંગરોળ અને શહેર કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે, જેમાં 23 સીટો ઉપર કોંગ્રેસ લડશે અને 13 સીટો પર આમ આદમી પાર્ટી લડશે. માંગરોળની અંદર એ સ્થાનિક જે કાર્યો છે તેને વધુ વેગવંતા બનાવવા માટે અને વધુ સારી રીતે કામ કરવા માટે આ ગઠબંધન કરવામાં આવ્યું છે. ચાલો, હું કાશિફ સમા, શહેર મહામંત્રી માંગરોળ. હાલમાં નગરપાલિકાની ચૂંટણીઓને લઈ માંગરોળ સ્થાનિક કક્ષાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સ્થાનિક નેતાઓ દ્વારા ગઠબંધનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને ઘણી બધી સ્થાનિક સમસ્યાઓ અને સ્થાનિક પરિબળોને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા આ જે નિર્ણય છે તેને પ્રદેશ નેતાગીરી સમક્ષ અમારા જે પ્રભારી છે નુસરતભાઈ, એમના થ્રુ અમે આ જે અમારી જે નિર્ણય છે તેમને પ્રદેશ નેતાગીરી માટે આ પ્રપોઝલ અમે મૂક્યું છે. કાશિફભાઈ, આપણે શું કહેવાય છે કે આપ સાથે ગઠબંધન કરવાની જરૂરિયાત કેમ પડી? જે પરિબળો છે તેને ધ્યાને લઈ આ ગઠબંધનનો નિર્ણય સ્થાનિક આગેવાનો દ્વારા લેવો. તો આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.